સુલતાનપુરના કાદીપુર કોતવાલી સ્થિત નવી દિલ્હી પબ્લિક સ્કૂલ કટસારીમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પર અમાનવીય હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે। શિક્ષક પ્રવીણ સિંહે ચોથા ધોરણના વિદ્યાર્થી વેદાંત સિંહને લોખંડના સ્કેલથી માર માર્યો હતો। 7 વર્ષનો વેદાંત સિંહ કટસારીનો રહેવાસી છે। શુક્રવારે શાળાની છેલ્લી શિફ્ટ દરમિયાન જ્યારે શિક્ષક એક પ્રશ્ન પૂરો ન કરી શક્યો ત્યારે તેને લોખંડની રેલમછેલ કરવામાં આવી હતી। આ લડાઈમાં બાળકના ચહેરા અને પીઠ પર પાટા પરથી ગંભીર ઈજાના નિશાન છે। હોસ્પિટલમાં ડોક્ટરોએ વિદ્યાર્થીની તપાસ કરી દવા આપી। પીડિત વિદ્યાર્થીના કાકા હરીશ કુમાર સિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તેણે કહ્યું કે જ્યારે તે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજરને મળ્યો ત્યારે તેઓએ વિદ્યાર્થી પર આરોપ લગાવ્યો। જો કાર્યવાહી કરવામાં આવશે તો બાળકનું જીવન બરબાદ કરવાની ધમકી પણ આપી હતી। સીઓ કાદીપુર વિનય ગૌતમે કહ્યું કે આ મામલો તેમના ખ્યાલમાં છે। ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાર્યવાહી હાથ ધરી છે।